મહેસાણા સાર્વજનિક ગણેશ મહોત્સવ ઋતુરાજના 5મા ગણેશ મહોત્સવના દિવસે તેના મુખ્ય આયોજક જનકભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ કાઉન્સિલર અને એમની ટીમ દ્વારા બ્લડ ડોનેશનનો અને સાથે ફ્રી ચેકઅપનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ખૂબ જ સરસ અને સફળ રહ્યો હતો। 80 થી 100 લોકોએ બ્લડ ડોનેશન કર્યું અને 50 થી 60 લોકોએ ફ્રી ચેકઅપ કરાવ્યું હતું। જનકભાઈના નેતૃત્વમાં ખૂબ જ સારો એવો કાર્યક્રમ આયોજન કરાયું હતું। રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। ગણપતિ મહોત્સવમાં આપણે જનકભાઈ સાથે ઉપસ્થિત છે। તો જનકભાઈ, આજના જે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે, તો કેવી રીતે આજની રૂપરેખા છે, જણાવો। અમે અહીંયા છેલ્લા 20 વર્ષથી સતત ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ। આ વર્ષે બધા મિત્રોએ બેસીને એક નવો વિચાર લીધો કે ભાઈ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો તો કરીએ છીએ, સાથે સાથે સમાજ સેવા પણ થાય અને લોકોને ઉપયોગી થાય એવું કંઈક કાર્ય કરવું જોઈએ। બધાને વિચાર આવ્યો કે બ્લડ કેમ્પ કરીએ, તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પ કરીએ તો લોકોની સુવિધા પણ મળી રહે, ઘેર બેઠા અહીંયા સારવાર થાય, નિદાન થાય, એના માટે આ કાર્યક્રમ યોજવામાં આવે। અને આપણે આજે જે ગણપતિ મહોત્સવ છે, તો એનું વિસર્જનનો કાર્યક્રમ આપણે ક્યારે રાખેલો છે? અમારે 4 દિવસ પૂર્ણ થયા, આજે 5મા દિવસે સાંજે 4 વાગે વાજતે ગાજતે દાદાનું વિસર્જન રાખેલ છે। અહીંયાથી અમે વરઘોડો નીકાળીને ધોબીઘાટ પરા તળાવમાં વિસર્જન કરવા જઈશું। તો જનકભાઈ, બીજું બી એક વસ્તુ જાણીશું કે આજે આપણે આ બ્લડ કેમ્પનો કાર્યક્રમ, તો કેટલા લોકો આજે બ્લડ ડોનેટ કર્યું? અત્યાર સુધીમાં 80થી વધુ લોકોએ બ્લડ કેમ્પનો લાભ લીધો છે અને હજુ પણ લોકો આવી રહ્યા છે અને જોઈએ છે દાદાની ઈચ્છા જેટલી હોય બને એટલું વધુ પ્રયાસ કરીએ છીએ।